નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત। મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી। જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ। આવો શરૂ કરીએ આજની વાત। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો એલપીજી ગ્રાહકો માટે મોટા સમાચાર। મિત્રો, ઇન્ડિયન ઓઇલે 10 કિલો ક્ષમતા ધરાવતો પ્રીમિયમ કમ્પોઝિટ એલપીજી સિલિન્ડર ઇન્ડિયન એક્સ્ટ્રા લાઇટ નાવ લોન્ચ કર્યો છે। આ સિલિન્ડર અત્યંત હલકો અને પારદર્શક હોવાથી તેમાં રહેલી ગેસની માત્રા જોઈ શકાશે। મિત્રો, કંપની આ નવો સિલિન્ડર માત્ર 180 મિનિટમાં જ ઘરે પહોંચાડશે। મિત્રો, હાલમાં ગુરુગ્રામ, પુણે, ઇન્દોર અને કોઇમ્બતુરમાં આ સુવિધા શરૂ કરવામાં આવી છે અને તેની કુલ કિંમત 1656.50 રૂપિયા છે, પરંતુ પ્રથમ વખતની ખરીદી માટે જીએસટી સાથે કુલ 4842.50 રૂપિયા ચૂકવવા પડશે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ધોધમાર વરસાદ શરૂ। મિત્રો, અમદાવાદમાં વહેલી સવારથી ગાજવીજ અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે। અગાઉ પડેલા વરસાદના પાણી હજુ માંડ ઉતર્યા હતા, ત્યાં ફરી ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રોડ પર પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે। મુશ્કેલી વધતા જનજીવન પ્રભાવિત થયું છે અને આગામી દિવસોમાં પણ વાતાવરણ આવું જ રહેવાની શક્યતા છે અને હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી પણ કરી નાખી છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કડાકા ભડાકા સાથે ખાબકશે વરસાદ। મિત્રો, ગુજરાતમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને 27થી 30 જુલાઈ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદી માહોલ રહેવાનો છે અને ત્યારબાદ 1 ઓગસ્ટથી 24 જિલ્લાઓમાં વરસાદનું જોર વધવાનું છે। મિત્રો, 12 કલાકમાં 92 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાહન ચાલકો માટે ખુશખબર। મિત્રો, NHAIની નવી ટોલ સિસ્ટમથી હવે મુસાફરોને રાહત મળવાની શક્યતા છે। નવા નિયમ મુજબ વાહન ચાલકોએ નક્કી કરેલા ફિક્સ ટોલને બદલે જેટલા કિલોમીટર મુસાફરી કરશે તેટલા અંતરનો જ ટોલ ચૂકવવો પડશે। સેટેલાઇટ આધારિત જીપીએસ ટોલ કલેક્શનથી ટોલ પ્લાઝા પર લાંબી કતારો અને સમયની બચત થશે। વાહનો રોકાયા વિના પસાર થતા ઈંધણનો વપરાશ પણ ઘટશે અને હાઈવે નજીકના સ્થાનિક રહેવાસીઓને પણ રોજિંદા ટોલથી રાહત આપવા જોગવાઈ કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેંકે જતા પહેલા જાણી લેજો રજાનું લિસ્ટ। મિત્રો, ઓગસ્ટનો મહિનો શરૂ થવાનો છે અને દર મહિનાની જેમ ઓગસ્ટમાં પણ બેંકોમાં રજાઓ રહેવાની છે। રિઝર્વ બેંક દ્વારા ઓગસ્ટની રજાઓનું કેલેન્ડર જારી કરવામાં આવ્યું છે। ઓગસ્ટ 2026માં અલગ અલગ રાજ્યોમાં તહેવારો, સાપ્તાહિક રજા અને રાષ્ટ્રીય રજાઓ મળીને કુલ 14 દિવસ બેંકો બંધ રહેવાની છે, પરંતુ આ રજાઓ સમગ્ર દેશમાં એક સમાન નથી। ઘણી રજાઓ રાજ્યવાર લાગુ થતી હોય છે, ત્યાં કારણે બેંક બધી બંધ રહેવાની છે। તેના વિશે વાત કરીએ તો મિત્રો, બધા રવિવારના રોજ બેંકો બંધ રહેશે, બીજા શનિવારના રોજ બેંકો બંધ રહેશે, ચોથા શનિવારના રોજ બેંકો બંધ રહેશે, સ્વતંત્રતા દિવસ પર બેંકો બંધ રહેવાની છે અને પ્રાદેશિક અને ધાર્મિક તહેવારોને કારણે અલગ અલગ રાજ્યોમાં રજાઓ રહેવાની છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફક્ત એકવાર રોકાણ કરો અને પછી દર મહિને આવક। મિત્રો, પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ સુરક્ષિત રોકાણ સાથે નિયમિત આવક મેળવવા માટે લોકપ્રિય બની છે। હાલમાં આ સ્કીમમાં 7.4% વ્યાજ મળે છે અને મેચ્યોરિટીનો સમયગાળો 5 વર્ષનો છે। સિંગલ એકાઉન્ટમાં મહત્તમ 9 લાખ રૂપિયા અને જોઈન્ટ એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા રોકી શકાય છે। 15 લાખ રૂપિયાના રોકાણ પર દર મહિને 9,250 અને 5 વર્ષમાં કુલ 5.55 લાખ રૂપિયા વ્યાજ મળે છે। જો કે સમય પહેલા ખાતું બંધ કરાવવા પર નિયમ મુજબ પેનલ્ટી પણ લાગુ પડતી હોય છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઘર વિહોણા લોકો માટે મોટો નિર્ણય। મિત્રો, ગુજરાત સરકારે ગ્રામ્ય એટલે કે ગામડામાં ઘર વિહોણા પરિવારોને મફત પ્લોટ પર ઘર બાંધવામાં મદદ કરવા મહત્વનો નિર્ણય લીધો છે। હવે પ્લોટ દીઠ જમીન સમતળ કરવા માટેની સહાય 1000થી વધારીને 5000 કરવામાં આવી છે અને આ ઉપરાંત ખાડા ટેકરાવાળી જમીન સમતળ કરવા માટે પ્રતિ હેક્ટર સહાય 50000થી વધારીને 2 લાખ રૂપિયા કરી નાખવામાં આવી છે।
મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોમાં આવાસ યોજના વધુ અસરકારક બનશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ સૂર્ય ઘર યોજના. મિત્રો વધતા વીજળી બિલથી રાહત મેળવવા કેન્દ્ર સરકારની પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ લગાવી શકાય છે. મિત્રો આ યોજનામાં 300 યુનિટ સુધી મફત વીજળીની જોગવાઈ છે. 3 કિલોવોટ સોલાર પેનલ પર કેન્દ્ર સરકાર 78,000 સુધીની સબસિડી આપે છે. અરજી માટે અધિકૃત પોર્ટલ પર એપ્લાય ફોર રૂફટોપ સોલાર વિકલ્પ પસંદ કરી રાજ્ય, ડિસ્કોમ અને ગ્રાહકની વિગતો ભરવાની રહેશે અને મંજૂરી બાદ સબસિડી મેળવી શકાય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1 ઓગસ્ટથી લાગુ થશે આ ફેરફારો. મિત્રો જુલાઈ મહિનો પૂરો થવાનો છે અને ઓગસ્ટ 2026થી ઘણા નવા નાણાકીય ફેરફારો અમલમાં આવવાના છે. આ ફેરફારો સામાન્ય લોકોના ખિસ્સા અને દૈનિક ખર્ચ પર સીધી અસર કરી શકે છે. દર મહિનાની જેમ આ વખતે પણ બેન્કિંગ રોકાણ, ટેક્સ, રેલવે ટિકિટ બુકિંગ, એલપીજી સિલિન્ડરના ભાવ અને કેટલીક અન્ય આવશ્યક સેવાઓ સંબંધિત નિયમોમાં ફેરફાર થવાની સંભાવના છે. જો તમે નવા મહિનાની મુશ્કેલી મુક્ત શરૂઆત ઈચ્છતા હો તો આ ફેરફારો વિશે અગાઉથી જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે. જેમાં મિત્રો પ્રથમ છે રેલવે ટિકિટ બુકિંગના નિયમો. મિત્રો 1 ઓગસ્ટ 2026થી અમલમાં આવતો રેલવે તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. નવા નિયમ હેઠળ ટોકન જાહેર કરવાનો સમય હવે તત્કાલ ટિકિટ બુકિંગ શરૂ થવાના સમય સાથે સુસંગત છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આનો હેતુ રિઝર્વેશન કાઉન્ટર પર ભીડ ઘટાડવા અને મુસાફરો માટે ટિકિટ બુકિંગને સરળ બનાવવાનો છે. મિત્રો અગાઉ લોકોને ટોકન મેળવવા અને પછી ટિકિટ બુક કરવા માટે અલગ અલગ સમયે કાઉન્ટરની મુલાકાત લેવી પડતી હતી. જોકે નવી સિસ્ટમ આ મુશ્કેલીમાં ઘટાડશે. નાનાથી મુસાફરોનો સમય બચશે અને ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો થઈ જશે. ત્યારબાદ મિત્રો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ. મિત્રો નાણાકીય વર્ષ 2026 અને 27 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન 1 અને ઇન્કમ ટેક્સ રિટર્ન 2 ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2026 નક્કી કરવામાં આવી હતી. જે લોકો આ સમય મર્યાદામાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ જાય છે તેમને હવે દંડ થવાનો છે. વિલંબિત રિટર્ન ચોક્કસ કર વ્યવસ્થા પર પ્રતિબંધિત પણ લાવી શકે છે. જોકે વ્યવસાયો અને ઓડિટ વગરના લોકો માટે ઇન્કમ ટેક્સ રિટર્ન 3 અને ઇન્કમ ટેક્સ રિટર્ન 4 ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2026 છે. મિત્રો ITR 3 અને ITR 4 એટલે કે ઓડિટ થયેલા કેસોમાં ફાઇલ કરવાની અંતિમ તારીખ 29 ઓક્ટોબર 2026 છે. વિલંબિત રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે અને સુધારેલા રિટર્ન માટે 31 માર્ચ 2027ની તારીખ નક્કી કરવામાં આવી છે. અપડેટ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2031 છે. ત્યાર પછી મિત્રો ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર. મિત્રો ઘણી બેંકો 1 ઓગસ્ટથી તેમના ક્રેડિટ કાર્ડ નિયમોમાં ફેરફાર કરી શકે છે. આમાં રિવોર્ડ પોઈન્ટ્સ, ચાર્જ, ફી અથવા તો અન્ય સેવાઓમાં ફેરફાર સામેલ હોઈ શકે છે. કેટલીક બેંકો તેમના ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ દરમાં પણ ફેરફાર બદલ કરી શકે છે. વધુમાં જો RBIની MPC એટલે કે નાણાકીય નીતિ સમિતિની બેઠક આ સમયગાળા દરમિયાન રેપો રેટ અંગે નિર્ણય લેશે તો તે લોન EMI અને FD વ્યાજ બંનેને અસર કરી શકે છે. તેથી નવા મહિનાની શરૂઆતમાં તમારે બેંકના અપડેટ્સ તપાસવાનું ભૂલશો નહીં. ત્યાર પછી મિત્રો છે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર. મિત્રો ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધે વિશ્વભરમાં તેલ અને ગેસ પુરવઠા પર અસર કરી નાખી છે અને માર્ચમાં LPGના ભાવમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જૂનમાં વાણિજ્યિક ગેસના એટલે કે કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં ગેસના ભાવ હવે 942 રૂપિયા છે અને દર મહિનાની પહેલી તારીખની જેમ LPG સિલિન્ડરના ભાવ 1 ઓગસ્ટ 2026ના રોજ બદલાઈ શકે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંને માટે નવા દરો જાહેર કરી શકે છે. ભાવ વધારો રસોડાના બજેટને અસર કરી શકે છે જ્યારે ઘટાડો ગ્રાહકોને રાહત આપી શકે છે. ત્યાર પછી છે મિત્રો આધાર કાર્ડના નિયમોમાં ફેરફાર. મિત્રો આધાર કાર્ડના નિયમો 1 ઓગસ્ટથી બદલાવાના છે. ભારતીય બેંકો અને વીમા કંપનીઓ ઓગસ્ટ 2026માં એક સામાન્ય ગ્રાહક ઓળખ પ્રણાલી લાગુ કરશે. આમાં સંપત્તિ સંચાલકનો સમાવેશ થશે અને નવી સિસ્ટમને સેન્ટ્રલનો યોર કસ્ટમર 2.0 એટલે કે CKYC કહેવામાં આવશે. ખાતા ખોલતી વખતે અને માહિતી અપડેટ કરતી વખતે સંસ્થાઓને ફક્ત કેન્દ્રીય રજિસ્ટ્રીમાં સંગ્રહિત ડેટાને એક્સેસ કરવા માટે ગ્રાહકની સંમતિની જરૂર પડશે અને આ કોઈ પણ પ્રકારની છેતરપિંડી અટકાવવામાં મદદ કરી શકે.